कथा गवाती होय त्या प्रभु खेचाईने आवी जाए। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, मीरा की तरह तुम बुलाते नहीं। कौन कहते हैं भगवान आते नहीं, बेर शबरी के जैसे खिलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम। ये तो तैयार ज छे। આજે આપણે આહવાન કરીએ પ્રભુને, પ્રભુ અમારી દશાબ્દીની કથા છે, આપ પણ વહેલા વહેલા પધારો। અને મને લાગે છે આપણા ગોપાલ પ્રભુ તો હવેલીથી અહીંયા પધારી ગયા છે આ વિવિધ પ્રકારના મનોરથોના સુખ લેવા અને પોતાની કથાનું શ્રવણ કરવા માટે। અને જ્યાં જ્યાં કથા થાય ત્યાં ઠાકોરજી એના વગર રહી ન શકે, એ ખેંચાઈને આવી જાય। આ પ્રભુની લીલાની મહત્તા છે। कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम। આ ભાગવતની કથા એટલે સાક્ષાત શ્રીનાથજી બાવાનું વાણીમય રૂપ, શબ્દ રૂપે પરમાત્મા તમારો મેળાપ કરશે। જીવનના સમસ્ત થાકોને જે શાંત કરી દે એ જ કથા છે। તો આ 7 દિવસનો એક દિવ્ય મહોત્સવ ના આંગણે આજે આપણે સૌ બેઠા છીએ। 7 દિવસ અને એમાં એક દિવસ તો ગયો આજે પૂરો। શોભાયાત્રામાં જે આનંદ કર્યા અને ભાગવતજીને પધરાવી અને એક સંકલ્પ કર્યો કે હા હવે આ ભાગવતજી જે માર્ગે લઈ જાય અમારે એ માર્ગે હસતા નાચતા કૂદતા હવે એ માર્ગે આગળ જવું। એ જ ભાવ આપણે ત્યાં શોભાયાત્રાનો છે કે માથે પધરાવીએ ભાગવતજીને અને એક જાણે વૈષ્ણવ સંકલ્પ કરતો હોય હવે મારા જીવનની દિશા આ ભાગવતજી જે બતાવશે એ દિશાએ જઈશ, નાચતો જઈશ, કૂદતો જઈશ, પ્રભુના ગુણગાન કરતો જઈશ। અને માર્ગે આવતા આવતા આજે ભાગવતજી અહીં બિરાજ્યા અને આ દિવ્ય મહોત્સવમાં એક યાદગાર મહોત્સવ બનશે। અને જો તમારો પ્રભુ સાથે કેવો સંબંધ છે એ પ્રસંગોમાં ખબર પડે। કોઈના ઘરે લગ્ન નક્કી કર્યા હોય ને 5 દિવસના લગ્ન હોય, હવે તમે કેટલા નજીકના સગા છો એના પરથી તમે નક્કી કરો। બહુ દૂરનો સંબંધ હોય તેમ થાય એક દિવસ કલાક જઈ આવીશું, ચહેરો બતાવી આવીશું। હજી થોડા નજીકના હોય તો કે 5 દિવસનો છે તો 2 દિવસ તો જવું જોઈએ। હજી નજીક ના હોય તો કે 3 દિવસ તો હાજરી જોઈએ। અને એકદમ ઘરના જ હોય તો કે આપણે ત્યાં તો ઊભા રહેવું જોઈએ, આપણા ઘરનો પ્રસંગ છે। એમ જ હવે ખબર પડશે કે ઠાકોરજી સાથે તમારો કેવો સંબંધ તમે બનાવે છે। જો પ્રભુને ઘરના માનતા હો તો દરેક દિવસે આવીને ઊભા રહેશો, આપણા ઘરનો પ્રસંગ છે। અને પ્રભુ જો દૂર ના લાગે તો એક દિવસ ચહેરો બતાવવા આવી જશે। પણ મને તો એ વિશ્વાસ છે તમારા માથે ઠાકોરજી બિરાજે છે, નેરોબીના આંગણે બિરાજે છે। તમે તો ઠાકોરજીના પરિવારના સદસ્યો છો એટલે નિશ્ચિત આ 10 દિવસ 7 દિવસ કથા અને છેલ્લા પછી 9 દિવસ બે જે 56 ભોગ છે હવેલીમાં 9મા દિવસે આ મેળો છે અને રોજ આપણો પ્રસંગ છે, આપણા લાલનનો, આપણા ગોપાલ પ્રભુનો પ્રસંગ છે અને એનો ઉત્સવ કરતા હોઈએ તો દરેક વૈષ્ણવના હૃદયમાં કેવો ઉમળકો હોય અને વહેલા વહેલા આપણે પહોંચી અને આ ઉત્સવને મહામહોત્સવ બનાવીએ। ચિરકાલ સુધી આ સ્મરણ રહે એવો એક મહામહોત્સવ આપણે આ ઉજવીશું 9 દિવસના ઉત્સવને। તો આજના આ પ્રસંગને હું વિરામ તરફ લઈ જાઉં। આગળ જે પ્રમાણે જાહેરાતો થશે 7 દિવસ અનેક પ્રકારના ઉત્સવો આપણે ઉજવવા છે, ખૂબ ધામધૂમથી ઉજવવા છે। નંદ મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ અને એની સાથે સાથે રોજ સાંજે આપણા ઠાકોરજી હવેલીથી અહીં પધારશે અને વિવિધ પ્રકારના આજ સુધી તમે દર્શન નહીં કર્યા હોય એવા પ્રકારના દિવ્ય મનોરથોના દર્શન તમને અહીંયા થશે। આજે 151 માલાજીનો મનોરથ છે ફૂલ મહેલમાં ઠાકોરજીનો। રોજ આવા વિવિધ પ્રકારના ઉત્સવ થશે, એની જાહેરાત થશે। પછી 2 દિવસ 3 દિવસ આપણે કથા વિરામ થાય
ત્યારે એ કલ્ચરલ ફેરનું ઉદ્ઘાટન આપણે કરીશું અને પછીના 2 દિવસ એ કલર્સ ઓફ ઇન્ડિયા નામનો ફેર એનો લાભ રોજ એ પણ 6:30 થી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો આ જ હોલમાં થશે અને રવિવારે નેક્સ્ટ રવિવારે 56 ભોગનો મહોત્સવ આપણી હવેલીમાં ઠાકોરજીનો થશે. તો આ બધા વિવિધ પ્રકારના મનોરથો અને અધિક માસ ચાલે છે એટલે તો અધિક માસમાં તો કહેવાય ને કે એક કરીએ એનું 100 ગણું પુણ્ય ફળ સ્વયં ઠાકોરજી આપવા બંધાયેલા છે. તો આ સત્કાર્યનો મહોત્સવ દિવસો છે. તો અનેક પ્રકારના વિવિધ મનોરથોમાં લાભ લઈ અને આપણે આ ઉત્સવને મહામહોત્સવ બનાવીશું. તો આજની કથાના પ્રસંગને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી ગોપાલલાલ પ્યારી જય. પરમ પૂજ્ય જયશ્રી આપ શ્રીના અલૌકિક વાણીના પ્રભાવથી દરેક વૈષ્ણવનો તૃપ્તિ અનુભવી રહ્યા છે અને સદાય આપનું સાનિધ્ય મળતું રહે અને આ અલૌકિક વાણીનો પ્રવાહ વહેતો જ રહે એ જ બધા વૈષ્ણવ તરફથી આપ શ્રીને વિનંતી. હવે જે રીતે જયશ્રીએ આપ જણાવ્યું કે આપણે દશાબ્દી વૈષ્ણવતા મહોત્સવનું શ્રી વલ્લભધામ હવેલી તરફથી જે સુંદર આયોજન થઈ રહ્યું છે અને આપ સર્વ વૈષ્ણવો એનો લાવો લઈ રહ્યા છો, તેના મૂળમાં આ હવેલીના નિર્માણમાં જેઓએ તન મન ધનથી પોતાનો સહયોગ અને સેવા આપી તેવા ભગવદીઓને કેમ ભૂલાય. તેઓના અથાગ પરિશ્રમ દ્વારા જે હવેલી નિર્માણ થઈ અને હવેલી દ્વારા ઉજવાતા અનેક મનોરથોનો લાભ અમે દરેક વૈષ્ણવો લઈ રહ્યા છે તેવા કૃપાપાત્ર જેના ભગવદીઓને અમે વિનંતી કરશું અને આમંત્રિત કરીએ છીએ કે જયશ્રીના આશીર્વાદ લે. વિશાલ. પરમ કૃપાળુ પૂજ્ય જયશ્રીના ચરણ કમલમાં મારા કોટી કોટી ધન્યવાદ પ્રણામ. ઉપસ્થિત વાલા વૈષ્ણવો, વડીલો, ભાઈઓ તથા બહેનો ને મારા ભગવત સ્મરણ. During the 7-day Srimad Bhagavad Saptah, we would like to honor our founding members who upheld the Pushti Margiya tenets in their home and assisted in the founding of Shri Vallabhdham Haveli. Together, we would also like to honor donors and subcommittee members. તેમ વૈષ્ણવોને વિનંતી કે જેમ જેમ આપના નામ બોલાવતા જાય તેમ સ્ટેજ ઉપર જઈને જયશ્રીના આશીર્વાદ મેળવે. હું વિનંતી કરીશ કે આપણા જે ફાઉન્ડર્સ મેમ્બર્સ છે શ્રી નરસિંહભાઈ નિર્મલાબેન પટેલ, શ્રી ચંદ્રકાંતભાઈ નિરંજનાબેન પટેલ, શ્રી સુરેશભાઈ બીનાબેન ગગડા, શ્રી સૂર્યકાંતભાઈ ચલ્લા અને એમના શ્રીમતી, શ્રી માયાબેન પટેલ અને દિલીપભાઈ પટેલ, ડૉક્ટર દિલીપભાઈ પટેલ, પ્લીઝ સ્ટેજ પર પધારશો. આપ સર્વ વૈષ્ણવો જેના નામ બોલ્યા સ્ટેજ પર પધારી જયશ્રીના આશીર્વાદ લો. જયશ્રી, અમારી પાસે કોઈ શબ્દ નથી. જે એ લોકોના અથાગ પરિશ્રમ દ્વારા અમે લોકો જે આનંદ લઈ રહ્યા છે એ વાણી દ્વારા વ્યક્ત થાય એવું નથી. જયશ્રી લિસ્ટ ઘણું મોટું છે. આજે 5 જણા બીજાને પણ બોલાવી રહ્યા છે, પણ એવી જ રીતે દરરોજે જેનો અથાગ પરિશ્રમ દ્વારા ઘણા વૈષ્ણવો છે જેને આ આપણા હવેલીના નિર્માણમાં યોગદાન આપ્યું છે. તો નિર્માણામાં નરસિંહભાઈ પટેલ, ચંદ્રકાંત અંકલ, સુરેશભાઈ ગગડા, જેના કૃપાપાત્ર ભગવદ્ય, સૂર્યકાંત મામા, બધા એમને તાલીઓથી વધાવી લો. સૌના મામા, સૂર્યકાંત મામા,
10 વર્ષથી શ્રી હવેલીમાં વલ્લભધામ સખા મંડળ ચલાવી રહ્યા છે. સુંદર યોગદાન છે એમનું. માયા માસી, અમારા સૌના માસી, જે 10 વર્ષથી અમને શીખવાડી રહ્યા છે મનોરથની સુંદરતા, દિન પ્રતિદિન એમાં વધારો કરાવી રહ્યા છે. નિર્મલા માસી, નરસિંહભાઈ કે જે ખૂબ મૂળમાં રહ્યા છે અને એમનું ગળું એક જ તરફ ચાલે છે, આમ જ. હા, એમને ના પાડતા નથી આવડતું. જ્યારે પણ કોઈ પણ કાર્ય હોય એમનો સહકાર અને એમનો સાથ સૌથી પહેલા સમર્થન રૂપે એ આગળ આવે અને પછી બધા જ જોડાય. એટલે હંમેશા મેં એમને હા પાડતા જ જોયા છે, ક્યારે ના પાડતા નથી જોયા. આપ સૌ આપનું સ્થાન ગ્રહણ કરે. ખૂબ ખૂબ અમે લોકો આપના ઋણી રહીશું. દરેક જે પાયોનિયર છે, ફાઉન્ડર્સ છે. નિરંજના માસી, અમે ઈચ્છીએ છીએ કે આપ 2 શબ્દ બોલો. પૂજ્ય જય જયશ્રી, અત્રે વધારેલા બધા વૈષ્ણવ સરિજનો, અમારા ટ્રસ્ટીઓ અને અમારી જે હવેલી બધી છે એમાં અમે ઘણો બધો જય જયશ્રીને સાથ આપ્યો, પણ એમાં અમારું તો કંઈ કામ જ નહોતું. અમે તો થોડો પરિશ્રમ કર્યો, બાકી અમારી જેની અમારા ઉપર આટલી બધી કૃપા ના હોત તો અમે આટલા ઘર સુધી ફરી ના આવ્યા હોત. અને અમને તે વખતે એટલો બધો કટીકટ એ હતો કે અમને કોઈએ સારા તો શબ્દો કહ્યા જ નથી. પણ અમે તો એટલી હિંમતથી, અમારા નરસિંહ કાકા છે એમનો મને ખૂબ જ સાથ હતો. એ કે આપણે ઘેર બેઠા બેઠા એમ જ કહેવાનું કે તમારી જે કંઈ ઈચ્છા હોય તે તમને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ અમને આપજો. પણ અમે કોઈને એવું તો કહ્યું જ નહોતું. પણ અમે 50 શિલિંગથી માંડીને લાખ, 2 લાખ, 5 લાખ એમ કરતાં કરતાં અમે હવેલી ઊભી કરી. અને ત્યારે નરસિંહ કાકા એમ કહ્યું કે નિરંજના તમે 4 મિલિયન બોલી જાઓ. તો મેં કહું આપણે લાવીશું ક્યાંથી? તો કહે છે જય જયશ્રીના આશીર્વાદ છે, આપણને બધું જ મળશે. ખરેખર અમારા ઉપર તો ઠાકોરજીની અને જય જયશ્રીની એટલી અસીમ કૃપા છે કે અમે તો એમના એટલા બધા અંગત સંબંધથી જોડાઈ ગયા છીએ. અને અમને એટલી સરસ જાત્રા, અમે 10 કપલ હતા પણ અમને જરા પણ શ્રમ પડ્યો નથી. એવી અમે બધી જાત્રા વર્ષે વર્ષે કરી. હવે અમારી એક જાત્રા બાકી રહી છે, એમાં નરસિંહ કાકાનો તો ખૂબ જ આગ્રહ છે કે નિરંજનાબેન તમે કેમ સંતાઈ ગયા છો, પણ અમારા જય જયશ્રી ઇન્ટરનેશનલ થઈ ગયા છે એટલે હવે અમને સાથ આપતા જ નથી. એટલે હવે અમે શું કરીએ? એટલે અમે બધા બેઠા છે ને એમ કરતા કરતા અમે જતાઈ રહીશું. તમારી તો સદાય સેવા છે ને, ઠાકોર ખૂબ સ્વાસ્થ્ય સારું રાખે અને સદાય વલ્લભધામની સેવા કરતા રહો. અમે કરીએ છીએ પણ જય જયશ્રી અમારાથી હવે થતું જ નથી. પણ આપશ્રીની કૃપા ઘણી જ છે, એના તો અમે કોઈ શબ્દો કહી શકીએ એમ છીએ જ નહીં. દંડવત પ્રણામ જય જયશ્રી. થેન્ક યુ નિરંજના માસી. નરસિંહ કાકા પધારો આગળ. બે શબ્દ. આચાર્ય શ્રી, આજે તો ફર્સ્ટ ટાઈમ ભૂલ છું. આજ એમને નિરંજનાબેનના ઘણો સપોર્ટથી જ્યારે આચાર્યશ્રી આવ્યા ભગીરી સમાજનો, અને એમણે સજેશન કર્યું કે આપણે હવેલીના જેવી રાખવાની છે, હવેલી રાખી છે એના માટે પૈસા ભેગા કરવાના છે. મહારાજને મેં પોતે તે વખતે કહ્યું કે કોઈના ખિસ્સામાં 10 રૂપિયા નથી, 10 શિલિંગ નથી, તો કહી દેશે. અને એમના શુદ્ધ સારા વચનોથી કહ્યું કે નરસિંહભાઈ કોઈ જાતની વ્યાધિ ના કરશો, થઈ જશે. અને તે જ વખતે આ લોકોએ ભગીરી સમાજવાળાએ કહ્યું કે અમે 60 લાખ આપીશું. તો મેં બાકી થઈ ગયા. તો મેં કહ્યું થઈ ગયા બધા બાકી, વાંધો નહીં. ત્યારથી આજ સુધી મહારાજશ્રીએ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે અમારું કામ પૂરું ચાલુ રાખ્યું છે. અને પુષ્ટિ માર્ગનું, આપણું વૈષ્ણવનું હજુ પણ વિચાર કરીએ છીએ કે જે જગ્યા છે એને બદલી અને બીજી કોઈ લેવી, એની માટે બધા ટ્રાય કરીએ છીએ. હવે જો મળે તો બેસી જઈશું આગળ. એક મળી હતી પણ એ કામ પૂરેપૂરું સારા થયું નહીં, પણ મળશે. હવે જરી છે કે હવે આપણા ભેગા થઈશું બધા માણસો અને કામ કરશું તો જરૂર થઈ જશે. એમના આશીર્વાદથી બધું થઈ જશે. થેન્ક યુ.
અમે સદાય ભગીની સમાજના ઋણી લઈશું, જેના થકી આ નિર્માણનું કાર્ય શરૂ થયું. તો એ લોકોને ખૂબ ખૂબ અમારા ખરા હૃદયથી અભિનંદન અને અમે થેન્ક યુ કહીએ છીએ ભગીની સમાજના બધા મેમ્બર્સને. સર્વેને જણાવવામાં આવે છે કે શ્રીમદ ભાગવત સપ્તાહના 7 દિવસ દરમિયાન મહાપ્રસાદનું આયોજન આ હોલમાં ના બેઝમેન્ટમાં રાખેલ છે, તેમજ વડીલો અને બાર ગામથી પધારેલા વૈષ્ણવો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. નાઇરોબી સિવાય બાર ગામથી પધારેલા વૈષ્ણવોને વિનંતી છે કે એમના બેજીસ એન્ટ્રન્સના ફ્રન્ટ ડેસ્કમાં મિતુલ કારિયા અને રૂપ રૂપરેલ પાસથી મેળવી લઈએ, તેથી અમને સર્વેને ઓળખી શકીએ. સર્વેને વિનંતી